તો હેલો મિત્રો, તમે વિચારતા હશો કે જિગ્નેશભાઈ રિક્ષામાં કેમ, ગાડી ક્યાં ગઈ? તો અમે આજે આવ્યા છીએ બરોડા સિટીમાં. એટલે રિક્ષામાં અમે બરોડા સિટીની શેર કરવાના છીએ અને એનું એક લોકેશન આજે ફરવા અમે નીકળ્યા છીએ. એની પ્રખ્યાત જગ્યા છે એ જોવા અમે આજે નીકળ્યા છીએ. એટલે ગાડી આજે નથી લાવ્યા, અમે રિક્ષામાં જઈ રહ્યા છીએ. તો તમને જણાવી દઉં કે આજે અમે જઈ રહ્યા છીએ જેને બરોડાનું જ નહીં પણ ગુજરાતમાં ખૂબ જ સારા કાર્યો કરેલા છે ઇતિહાસમાં, એવા સયાજીરાવ ગાયકવાડ સરકાર આપણે જે કહેતા હતા એ સયાજીરાવ ગાયકવાડનો જે મ્યુઝિયમ છે, જે પાર્ક છે, જોવા જવાના છીએ. તો ચાલો. તો અમે આજે આવી ગયા છે બરોડાના કમાટી બાગ, સયાજી બાગમાં. શરૂઆત થઈ ગઈ છે આ લોખંડના બ્રિજથી. અહીંયા એન્ટ્રી છે, આગળથી જઈશું અમે. અહીંયા અમે પહોંચી ગયા છે શરૂઆતમાં. તો એન્ટ્રીનો પહેલાં બ્રિજ છે, એક નદીનું નાળું છે અને હવે અમે એન્ટ્રી કરીશું અંદર. આ બ્રિજ છે. અહીંયાથી બી ઝૂમાં જઈ શકાય છે, પણ અમે અહીંયાથી ટિકિટ લઈને હવે જઈશું. અહીંયા લગભગ બરોડાનું બધું ગંદુ પાણી આવતું લાગે છે, ગટરનું. આ બ્રિજનો વ્યૂ છે. અહીંયા શરૂઆત અંદર થઈ ગઈ છે. આપણે ટિકિટ બારી બાજુ જશું હવે. બાળકોનું પ્લેગ્રાઉન્ડ છે અહીંયા. અને આ સ્કૂલના બાળકો અહીંયા કમાટી બાગ જોવા માટે આવ્યા છે. ફૂડ કોર્ટ છે. આ છે કમાટી બાગમાં જમીન ઉપરની ચાલુ ઘડિયાળ છે. હું તમને થોડોક નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ. 6:03:12:09 એટલે અત્યારે 1:15ની આસપાસ વાગ્યો છે. આમાં બગીચો છે ને બગીચામાં જમીન ઉપર સુંદર મજાની ઘડિયાળ અહીંયા બનાવી છે. અમે આવી ગયા છીએ કમાટી બાગ, સયાજી બાગના બગીચામાં. અહીંયા ઝૂ છે, મ્યુઝિયમ છે અને સુંદર પ્લેગ્રાઉન્ડ પણ છે. સુંદર મજાના રસ્તાઓ છે અને બગીચાઓ એકદમ સ્વચ્છ છે. થોડા મ્યુઝિયમનો ઇતિહાસ થોડોક જોઈ લઈએ આમાં. અને અમે આવી ગયા છીએ મ્યુઝિયમમાં, બરોડા મ્યુઝિયમ. અને પિક્ચર ગેલેરી અહીંયા છે. સયાજીરાવ ગાયકવાડ વખતની આ પિક્ચર ગેલેરી છે. અહીંયા સ્કૂલના બાળકોને બધા અત્યારે આવ્યા છે. આપણે અંદર જઈએ અંદર, અને ત્યાં પરમિશન હશે તો આપણે વિડીયોમાં અંદરના વિડીયો તમને બતાવીશું. ચલો જઈએ અંદર. આ બરોડા મ્યુઝિયમની ટિકિટ છે. મ્યુઝિયમમાં મોબાઈલ શૂટિંગ અને ફોટોગ્રાફી વર્જિત છે, એટલે શક્ય એટલો લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ વર્જિત હોવાના લીધે આપણે અંદર વિડીયો બનાવી શક્યા નથી. અહીંનો તમને થોડોક લુક બતાવી દઉં છું. અહીંયા જે બિલ્ડિંગ તમને દેખાય છે એ સયાજીરાવ ગાયકવાડ વખતનું સુંદર મજાનું મ્યુઝિયમ છે, જેમાં યુરોપિયન સંસ્કૃતિ અને લગભગ 2 કલાકનું તમે અંદર ફરો ત્યારે તમને આ મ્યુઝિયમમાંથી તમે બહાર નીકળી શકો. અહીંયા હવે આપણે પ્રાણી સંગ્રહાલય માટે જઈશું. બહુ જ સરસ છે સયાજીરાવ બાગ, કમાટી બાગ જેને કહેવાય, એનું આ મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી છે. રાજા રજવાડાઓ વખતની આ મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી આજે પણ અકબંધ છે. સત્તાતંત્રવાળાઓએ એને સાચવીને રાખ્યા છે.
અને હવે અમે જઈ રહ્યા છીએ પ્રાણી સંગ્રહાલય જે છે ઝૂ, ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને તમને થોડુંક બતાવીશ. ટિકિટ બારીએ પહોંચી ગયા છે ઝૂની, અને ટિકિટના દર હું તમને બતાવું કેમના છે. એડલ્ટ માટે 30 રૂપિયા અને 80 રૂપિયા બે ટિકિટ છે. હવે ટિકિટ બારીએ જઈએ. અમે આ પ્રાણી સંગ્રહાલયની ટિકિટ લઈ લીધી છે. હવે અંદર જઈએ છીએ. ખુલ્લા પક્ષીઓ સાથે જે એવિયરી કહેવાય એ ખુલ્લા પક્ષીઓ સાથે હોય તો 80 રૂપિયા ટિકિટ છે અને બાકી 30 રૂપિયા ટિકિટ છે. ખાલી આપણે પ્રાણી સંગ્રહાલય ઝૂ જોવું હોય તો અમે હવે અંદર જઈએ છીએ. અહીંયા અલગ અલગ પૂતળા રાખેલા છે બધા, જેથી લોકો જાણી શકે કે ભાઈ આ ઝૂ પ્રાણી સંગ્રહાલય છે. આપણે હવે ગેટ આવી ગયો છે મેઇન, ત્યાંથી આપણે એન્ટ્રી લઈશું અને જોઈશું કે અંદર કયા કયા પ્રાણીઓ છે. એટલે સફેદ વાઘનું આગમન થયું છે અને અહીંયા લાયા છે, તો આપણું નસીબ હશે તો આપણને જોવા મળશે સફેદ વાઘ. એટલે હવે અંદર જોઈએ છે. અહીંયા ટિકિટ ચેકિંગ છે, તો ટિકિટ ચેકિંગ કરીને અમે અંદર જઈએ છીએ. હવે ટિકિટને પંચ લાગી ગયા છે. હવે અમે જઈએ અંદર. આ જૂનું નજારો છે, સુંદર મજાનો. બંને બાજુ સરસ વૃક્ષો વાવેલા છે અને ટોટલી ગ્રીનરી છે. પક્ષીઓ બહાર ઉડીને જતા ના રહે એટલા માટે અહીંયા જાળી નાખેલી છે. હું તમને નજીકથી થોડુંક બતાવવાનો પ્રયત્ન કરું. વોક ઇન એવિયરીમાં આપણે અહીંયા આવ્યા છે. પક્ષી સંગ્રહાલય કહેવાય. ત્યાં આપણે પક્ષીઓ જોયા, અલગ અલગ દેશોના અલગ અલગ પક્ષીઓ. હવે આપણે હરણ જોવા માટે જઈએ છીએ અને આ બાજુ જે છે પ્રાણી સંગ્રહાલયમાં જે વાઘ આવ્યો છે એ વાઘ આપણે જોવા માટે જઈશું. અત્યારે આપણે જઈએ હરણ જોવા માટે. એક ફાઇનલી હરણ જોવા મળ્યું છે, હું બતાવું તમને. આ રહ્યું શાંતિથી હરણનું બચ્ચું અને હરણ બંને જણા કેવા બેઠા જુઓ.
આ સાબર છે. જુઓ એના શિંગડા પણ જુઓ તમે કેટલા મોટા છે. આ નદીનો પટ છે. નદીના પટમાં આપણને સાઈડમાં એક મગરો બે જોવા મળ્યા છે. અહીંયા એક છે, એક અહીંયા છે. અહીંયા આ નદીનો પટ છે. આખો નદીનો પટ છે અને આપણને બીજા બે મગર અહીંયા જોવા મળ્યા છે. જે દિવસે બરોડામાં પૂર આવે એ દિવસે આ બધા મગરો સિટીમાં ફરતા થઈ જાય છે. બરોડાની શાન, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, સયાજીરાવ બાગ, કમાટી બાગ. અમે ઊભી નહીં. ફાઇનલી હવે હું તમને બતાવું છું સફેદ વાઘ. આ છે સફેદ વાઘ. જેને ના જોયો જોઈ લેજો. ખૂબ જ કદાવર છે ભાઈ. જોરદાર છે. આ છે વાઘ, સફેદ વાઘ. તમે જોઈ શકો છો. આ વરુ છે. વોલ્ફ વરુ છે અને આ શિયાળ છે. અને આ છે વરુ. બે અલગ અલગ છે.
આ વરુ છે અને આ શિયાળ છે. આ વરુ છે. આ છે ટાઈગર. ચલો એ પેણ બે ભાઈ હાથ હાથ જયેશ છેક આવ્યો જો છેક આવ્યો હવે હું તમને હિપોપોટેમસ બતાવું કેટલી સુરક્ષા વચ્ચે છે. જુઓ, યસ આ રહ્યો. પતરો મોટો હે. આલુ આલે અંડા ભૈયા જય જય. एक कोई पालना भारी है सर वो तो नंदन कानन की तो बात अलग ही. हाँ एक पूरा उतर अंदर अरे हाँ गिंडो गिंडो यहाँ पे जुला हाँ यहाँ पे जुला थोड़ी पूरे पूरे મૂળ પડે हाँ ભૂખો વાળો હીરો કો વાળો ફોટો છે આવું છે हमारे फोटो में भी है क्या
અને હવે અમે ઘર તરફ અમારી જે જગ્યાએ રોકાયા છીએ એ રૂમ તરફ પાછા વળી રહ્યા છે, હોટલ તરફ. નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય બાય.